પ્રદક્ષિણા કોઈ પણ કોકે મને કીધું કે પ્રદક્ષિણા અમે કરી શકીએ, કરી શકો તમે દર્શન, તમે 4 પ્રદક્ષિણા લઈ લેવામાં કોઈ વાંધો નથી, 108 પણ સંકલ્પ હોય તો કોઈ વાંધો નથી. એટલે દાદાની 109 દિવસમાં તમારે 108 પ્રદક્ષિણા પૂરી કરવાની છે, તો તમે તેને દિવસે કીધું છે ને થઈ ગયેલી છે. એટલે આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. વેલા આવજો. એ મારી હું તો સરજો નહીં, એ જ તારા ફળિયાનો એક પાનો રે
સતયું સમયા મારા બાબાજી સિદ્ધને જાણીને તમને સે મારા રુદિયા હજની વાત મેરા એ જીવન દેવાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ ઓમ બ્રહ્માનંદમ સુખદમ કેતમ જ્ઞાનબોધે દન્વાતીતમ આવતારી બાજુ ઉતાર દઉં કે
ચાલી રામની સેવા મંગલ મૂર્તિ હૃદય વિરાજો મંગલ મૂર્તિ હૃદય વિરાજો પુત્ર સુગણાને સદા या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्ते नमस्ते नमो नमः नमस्ते नमो नमः आचरण सोर रंगीला तेरा कारण छोड़ रंगीला तारी का नाथ बजोरा कारण दूर के रे बाजी बाजी चरण दूर के रे बाजी बाजी चरण ये दारी का नाथ जो राजा रण
બાઈ ના દેવ પિતા સબરી બાઈ ના મોર ખાધા દર્શન ગામી હું બિસ્વારી રાજા દર્શન ગામી હું બિસ્વારી રાજા એ દારી કા નામ તો રાજા રંગીલા છોડે રંગીલા નાથ બચોરા ચરણ તો કે ભાઈ કા નાથ બચોરા ચરણ તો હરે રામા હરે રામા હરે રામા હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામા હરે રામા રામ રામા Hare Krishna, Hare Hare, Hare Hare, Hare बोलिए श्री जलम्बे माता की श्री नव दुर्गा चंडी के माता की जय भगवती चामुंडा माता की जय मोमाई माता की जय मां नव दुर्गा ने असीम कृपाથી યજમાન શ્રી નરોત્તમભાઈના કલ્યાણાર્થે એમના પરિવારના કલ્યાણાર્થે માં નવદુર્ગાને સર્વત્ર કૃપા તેમની ઉપર અને એના પરિવાર ઉપર વરસે એવી શુભ અપેક્ષાથી કરી ભગવતીની કૃપાને પાત્ર બનવા માટે થઈ અને આજ રોજ જે દીવના આંગણે ગંગેશ્વર મહાદેવના આંગણે માં નવદુર્ગાનું નવારણ પારાયણ યજ્ઞ એટલે કે શ્રીમદ દેવી ભાગવત થઈ રહી છે ત્યારે આજે પાંચમા દિવસે પ્રથમ મંગલાચરણ કરીશું. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે એના ત્વયા ભારત તેન પૂર્ણ પ્રજાવલિતો જ્ઞાનમયી પ્રદીપ પ્રજાવલિતો જ્ઞાનમયી પ્રદીપ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે
કાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વદ્યસાધિકે શરણે શ્રીઅંબિકા ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સ્વસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સ્વસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજા મંગલં ગરુડધ્વજા આરુદ્રેણ રુદ્રરૂપાય રુદ્રકરાશમાસિતા રુદ્રનામ સ્મરે ચ રુદ્રકરા સર્વસિદ્ધા રુદ્રકરા સર્વસિદ્ધા ભગવતી શ્રી ગેલંબેના ચરણોમાં કોટી કોટી વંદન કરી માં નવદુર્ગા સ્વરૂપી માં ભગવતીનું વાગ્મય સ્વરૂપ શ્રીમદ દેવી ભાગવતને કોટી કોટી વંદન કરી અહીં વિરાજમાન સ્થાપિત દેવી દેવતાઓના ચરણોમાં કોટી કોટી વંદન કરી સમસ્ત દેવ ગામની પાવન ચેતનાઓ સર્વસ્વ દેવી દેવતાઓને કોટી કોટી વંદન કરી અને સર્વત્ર મારા ગુરુજીના ચરણોમાં નમન કરી આજ રોજ 5મા દિવસે માં ભગવતીના ગુણગાન ગાવા જઈ રહ્યા છે ત્યારે માં સરસ્વતીને ફરીથી વિનંતી કરી કે હે ભગવતી તું જ મારી વાણીને અલંકિત કરજે. તો પહેલા
ભગવતીના ચરણે જશો. મારી અંબાના ચરણે જે જાય બેડો એનો સફળ થઈ જાય. મારી અંબાના ચરણે જે જાય બેડો એનો સફળ થઈ જાય. અંબાના શરણે જે જાય બેડો એનો સફળ થઈ જાય. અંબાના ચરણે જે જાય તેરો એનો સફળ થઈ જાય. દુખિયા રે માડી તારા ચરણે આવતા. દુખિયા રે માડી તારા ચરણે આવતા. દુખિયા રે માડી તારા ચરણે આવતા. ખોળે બેસાડી માતા સદા હસાવતા. બેસાડી માતા સદા હસાવતા. ખોળે બેસાડી માતા સદા હસાવતા. બેસાડી માતા સદા હસાવતા. અંતર મારા અંબાએ મુખેથી બોલતા. જગદંબા જગદંબા મુખેથી બોલતા. જગદંબા જગદંબા મુખેથી બોલતા. અંતર મારા મારી અંબાના શરણે જે જાય તેરો સફળ થઈ જાય. મારી અંબાના શરણે જે જાય તેરો સફળ થઈ જાય. એ ફેરો એનો સફળ થઈ જાય. જગદંબાના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય. મારી અંબાના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય. બોલે અંબે માત કી જય. ગંગેશ્વર મહાદેવ. અંબાના ચરણે જે જાય ફેરો એનો સફળ ફળ થઈ જાય. આપણે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, ભગવતીને પ્રાપ્ત કરવા માટે, શિવની આરાધના કરવા માટે અને દીવના આંગણે ગંગેશ્વર મહાદેવ કે જ્યાં એક બે નદી નહીં પરંતુ સ્વયં સમુદ્ર દેવતા પોતે જેની પર અભિષેક કરે છે, પોતે આવીને મોજાથી અભિષેક કરે છે, એવા દીવના આંગણે આપણે જ્યારે માં ભગવતીની અસીમ કૃપા પાત્ર બન્યા છે આપણે બધાય, ત્યારે આપણે ગઈકાલે જ્યાંથી કથામાં વિરામ લીધો હતો ત્યાંથી જ આજે 5મા દિવસે ભગવતીના ગુણગાન ગાવા માટે તત્પર બન્યા છીએ. ત્યારે અહીં સર્વત્ર પાવન દેવી દેવતાઓના ચરણોમાં કોટી કોટી વંદન કરી જેને ભગવતીએ
કૃપાને પાત્ર બની અને આ પૃથ્વી ઉપરના દેવ તરીકે ભગવાન શ્રી હરિની કૃપાથી બિરાજમાન છે એવા ભૂદેવોના ચરણોમાં કોટી કોટી વંદન કરી માં સરસ્વતી જગદંબાની જેની પર અસીમ કૃપા વર્ષે છે એવા સારસ્વતોને નમન કરી આપ સર્વ શ્રોતાગણની હૃદયની અંદર વસનાર મહાશ્રોતા રૂપી જન્મે જઈને નમન કરી માં ભગવતી નવદુર્ગાના આપણે ગુણગાન ગાઈએ. તો આપણે ગઈકાલે આપણે સુખદેવ વ્યાસજીની વાત સમજતા નથી, વ્યાસજીનું માનતા નથી અને એક પુત્ર જ્યારે પિતાની વાત ન માને તેને ખૂબ દુઃખ લાગે છે. પરંતુ તર્ક પણ સુંદર હતા સુખદેવના. વ્યાસજી પોતાના પુત્રને કહે છે કે પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે આપણા પૂર્વજો કોઈ નરકી આત્મામાં હોય તો તેને ત્યાંથી મુક્તિ પામવા માટે તારે લગ્ન કરવા પડે અને એ લગ્ન કર્યા પછી જ 7 કર્મ પરિપૂર્ણ કરી પિતૃ ઋણમાંથી મુક્ત થઈ શકાય. એટલે આપણા પૂર્વજોને પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે થઈ તું લગ્ન કર. ત્યારે સુખદેવજી પણ એની સામે દલીલ કરે છે કે ભાઈ તમે શા માટે લગ્ન ન કર્યા. અહીંયા સુધી ત્યાંથી આપણે આગળ ગયા અને સુખદેવજીને જે દેવી ભાગવત ભણાવવામાં આવે છે એમ છતાં પણ સુખદેવના મનની અંદર સંદેહ થાય છે અને જનક રાજા વૈદેહ છે એવું જ્યારે કહે છે વ્યાસજી ત્યારે સુખદેવના મનની અંદર શંકા ઉદ્ભવે છે કે કોઈ રાજા હોય તે કઈ રીતે હોઈ શકે, દેહ મુક્ત રાજા કઈ રીતે હોઈ શકે. રાજાને તો બધી જગ્યાએથી આસક્તિ હોય, રાજપાટ, સિંહાસન, પોતાની પ્રજા, તમામ પ્રકારે રાજા આસક્ત મુક્ત હોઈ જ ન શકે, શક્તિ મુક્ત હોઈ જ ન શકે. આથી કરી અને ગંભીર વાતો મારા પિતાશ્રી મારી સામે કરી રહ્યા છે. આવો વિચાર કરી અને સુખદેવ કહે છે કે મારા મનની અંદર જે સંદેહ છે હું એક રીતે તો એવું જ વિચારું છું કે ક્યારેય કોઈ રાજા મુક્ત હોઈ જ ન શકે. પરંતુ જ્યારે તમે મને કહી રહ્યા છો આથી કરી હું એને જોવા માટે જઈશ. એટલે મિથિલા નગરી તરફ પ્રયાણ કરે છે. રસ્તામાં જોઈએ છે તો અનેક તેને નદીઓ આવે છે, અનેક સમુદ્રો આવે છે, સાથે સાથે અમુક પહાડોને વેદતા તે મિથિલા નગરી સુધી પહોંચે છે. અહીંયા દ્વારપાલ તેને રોકે છે, કોણ છો? અને રોકે છે અને બંને વચ્ચેનો જે સંવાદ થાય છે ત્યાંથી આપણે આગળનો દોર ચાલુ કરવાનો હતો. એટલે દ્વારપાલ રોકે છે અને કહે છે કેમ કારણેમ આગચ્છ કિમ કારણેન ગચ્છત. હે બ્રહ્મદેવ જેવા લાગતા, ભૂદેવ સ્વરૂપા, હે બ્રાહ્મણ જેવા લાગતા, હે નેમી, હે વ્યક્તિ, તમે ક્યાં કારણોથી આ બાજુ આવ્યા છો અને કઈ બાજુ જવાની અપેક્ષાથી આવ્યા છો? ત્યારે સુખદેવ કશું જ બોલતા નથી, મૌન રહી છે. ત્યારે દ્વારપાલ કહે છે કે શું મૂંગા છો કે શું? સાંભળતા નથી? બેરા છો કે શું કે બોલી શકતા નથી? સુખદેવ કાંઈ જવાબ આપતા નથી. ત્યારે સુખદેવ માત્ર એટલું બોલે છે, હે દ્વારપાલો, દોષ તમારો નથી. દોષ તો કે દોષ તમારો નથી મતલબ તો કે તમને તો જે આજ્ઞા થઈ છે એ પ્રમાણે તમે પાલન કરો છો. તમને તમારા રાજાએ આજ્ઞા કરેલી છે કે અહીંયા કોઈ પણ આવે પ્રવેશ દ્વાર પર ઉભા એટલે તમારે રોકી લેવાના. એ પછી ગમે એવડા વ્યક્તિ હોય, ગમે તે પ્રકારનો વ્યક્તિ હોય, આથી તમારો કોઈ દોષ નથી, તમે તો આજ્ઞાનું પાલન કરો છો. ત્યારે દ્વારપાલો કહે છે કે શું અમારો દોષ નથી તો અમારા રાજાનો દોષ છે? સુખદેવ કહે છે કે ના, તમારા રાજાનો પણ કાંઈ દોષ નથી. તો દોષ કોનો છે? તો કે દોષ અમારા બ્રાહ્મણોનો છે. અમારા બ્રાહ્મણોએ આ દિવસ, સુખદેવ જે આ વાત કરે છે એ વાતને મેં થોડીક આગળ ધપાવી હતી. સુખદેવ કહે છે કે આજ દિવસ સુધી અમારા બ્રાહ્મણોએ તમને કઈ સારી વાત શીખડાવી જ નહીં,
તમને સત્યનો માર્ગ શીખવાડ્યો જ નહીં. કેવળ શું પ્રાપ્ત થશે, કેવડું દ્રવ્ય પ્રાપ્ત થશે, કેવડું ભોજન પ્રાપ્ત થશે એની પર જ દ્રષ્ટિ રાખી. એટલે એની પર કુદ્રષ્ટિ રાખવાના કારણે યજમાનો, રાજાઓ, પ્રજા સર્વત્ર ગેરમાર્ગે દોરાણી છે. સુખદેવ પોતાની ઉપર જરા ઇલ્ઝામ લઈ લે છે કે ના, આ બધું તો ખરેખર અમારા બ્રાહ્મણોનો દોષ છે. ઘણા વર્ષો પહેલા લાખણસિંહ ગઢવીએ એક વચનની અંદર એક જે પ્રોગ્રામ હતો લોક ડાયરાનો, ત્યાં એને એવું કીધું હતું કે આ પૃથ્વી પર સમાજ ગેરમાર્ગે દોરાણો છે. એ સમાજ ક્યાંય ગેરમાર્ગે દોરાય છે ને એની પાછળનું કારણ માત્ર ને માત્ર તો કે 4 પ્રકારના લોકો છે. એના હિસાબે આ સમાજ ગેરમાર્ગે દોરાયો છે. એમાં એને પહેલો પ્રશ્ન કીધો હતો કે પેલા બ્રાહ્મણો દોષિત છે, જેના કારણે આ સમાજ ગેરમાર્ગે દોરાયો છે. બીજા, મંદિર દેવાલયોના પૂજારીઓ, સાધુ સંતો દોષિત છે, જેના કારણે આ સમાજ ગેરમાર્ગે દોરાયો છે. ત્રીજા, અમે સરસ્વતીના ઉપાસકો જે છે એમાં ચારણો પોતાને કીધું હતું કે ચારણો એ પણ ગુનેગાર છે, એ પણ દોષિત છે, જેને કારણે સમાજ ગેરમાર્ગે દોરાયો છે. ચોથા, જે બારોટજી છે એ લોકો દોષિત છે, જેના કારણે સમાજ ગેરમાર્ગે દોરાયો છે. એટલે ત્યારે આ સમયના વિશે આટલા બધા બ્રાહ્મણો એટલો બધો વિરોધ કર્યો એને બ્રાહ્મણો એની પર કેસ પણ કરી દીધો. હજારો બ્રાહ્મણોનું સંમેલન કર્યું, આ કર્યું, તે કર્યું. એક કોઈ વ્યાસપીઠ ઉપર બિરાજમાન ન થઈ શકે એ કીધું. એવા લોક ડાયરામાં તોહીન કરે છે, બ્રાહ્મણોની નિંદા કરે છે એવું કીધું. પરંતુ ત્યારે અમે 2 જણા એવા હતા કે જેણે બ્રહ્મ સમાજ ગ્રુપને લઈ બધામાં એવું કીધું હતું કે ના, લાખણસિંહ સાવ સત્ય વાત કરી છે. લાખણસિંહે સૌ સત્ય વાત કરી છે. કારણ કે સત્ય છે, બ્રાહ્મણો પોતાનું નિત્ય કર્મ ભૂલી ગયા છે. પેલા તો સંધ્યા પૂજા પાઠ કરતા નથી. અને બ્રાહ્મણો સંસ્કૃતિથી વિમુખ થયા. જ્યારે બ્રાહ્મણો સંસ્કૃતિથી વિમુખ હશે તો યજમાનને કઈ રીતે સંસ્કૃતિ તરફ લઈ જશે? અને વળી કોઈ પણ યજમાનને ત્યાં કોઈ યજ્ઞ કરવા માટે જાય અથવા તો સત્કર્મ કરવા માટે જાય, કોઈ સાધાતિક ક્રિયા કરવા માટે જાય, આવું દેવી ભાગવત કથા પુરાણ કરવા માટે જાય તો માત્ર એની દ્રષ્ટિ ક્યાં રહે છે? તો કે દ્રષ્ટિ એટલા માટે રહે છે કે નરોત્તમ બાપાએ કાલ 500 ની મૂકી હતી, આજ કેમ 200 ની મૂકી? એટલે તો કે દ્રવ્ય કમાવા તરફ એની લાલસા જલ્દી જાય છે. અને શું પ્રાપ્ત થશે, કેટલું પ્રાપ્ત થશે, કેટલા રૂપિયા મળશે, માત્ર એટલો ને એટલો વિચાર કરે છે. ભગવાન ઉપર ભરોસો કદાચ તૂટી ગયો છે. કારણ કે ભગવાને કીધું છે કે બ્રાહ્મણોને આ પૃથ્વી પરના દેવ બનાવ્યા છે. જો એક કીડીને ભૂખા નથી રહેવા દેતા, એક પ્રાણીને ભૂખ્યું રહેવા નથી દેતા, હાથીને મણ અને કીડીને કણ, આ વ્યવસ્થા ભગવાન કરે છે. છતાં પણ બ્રાહ્મણો સમજતા નથી અને બ્રાહ્મણો ગેરમાર્ગે દોરાય છે. માત્ર એની દ્રષ્ટિ લેવા તરફ રહી છે. આથી કરી અને પોતે યજમાનનું પણ કલ્યાણ કરાવી શકતા નથી અને પોતાનું કલ્યાણ પણ થતું નથી. એટલે સુખદેવના જે શબ્દો હતા એ શબ્દોને હું પણ સાર્થક કરું છું. એ કહે છે કે ના, દોષ તો બ્રાહ્મણોનો છે. આવું કહે છે ત્યારે દ્વારપાલોને એવું લાગે છે કોઈ વિદ્વાન લાગે છે. વિદ્વાન ભૂદેવ આપણા આંગણે આવ્યા છે. નમન કરીને કહે છે કે હે ભૂદેવ, અમે તો કશું જ જાણતા નથી, પરંતુ હે ભૂદેવ, અમે આપને પ્રશ્ન કરી શકીએ? ત્યારે સુખદેવ કહે છે કે અવશ્ય કરો. ત્યારે કહે છે દ્વારપાલો, કિમ સુખમ કિમ દુઃખમ કિમ ગતવ્યસ્ય બ્રાહ્મણવસ્ય લોકમ. દ્વારપાલો પૂછે છે કે આ પ્રકાર કેને સુખ કહી શકાય, કેને દુઃખ પણ કહી શકાય? મનુષ્ય લોકની અંદર અવતાર આપણે ધારણ કર્યો છે. કઈ રીતે આપણે સુખને પ્રાપ્ત કરી શકીએ, કઈ રીતે દુઃખને પ્રાપ્ત કરી થાય છે આપણને? હે મહારાજ, અમને આ વાતનો જવાબ આપો, અમે સંદેહમાં છીએ. ત્યારે સુખદેવ જવાબ આપતા કહે છે, ખૂબ જ મધુર અને સુંદર જવાબ હતો.
સુખદેવ કહે છે કે જગત આખું દ્વિભાવની અંદર વસે છે. જગતની અંદર જે પણ જન્મે છે એ સર્વત્ર પ્રકારની સુખની અપેક્ષા તરફ પ્રથમ દોરાય છે અને ત્યાર પછી તેમાં રાગી અને વૈરાગી બંને વ્યક્તિઓનો જન્મ થાય છે. કોઈ રાગી બની જાય છે, કોઈ વૈરાગી બની જાય છે. રાગી છે એમાં પણ પાછા બે પ્રકાર છે, જ્યારે વૈરાગી છે એના ત્રણ પ્રકાર છે. રાગી છે અહોરાગી અને મહારાગી પણ બને છે. વૈરાગી છે એ કા સામાન્ય બને છે, કા મધ્યસ્થ બને છે, અથવા તો ઉચ્ચ કોટીનો બને છે. ત્યારે દ્વારપાલો કહે છે કે બ્રહ્મદેવ, અમને આમાં કઈ ટપા પડતા નથી, કઈક વિસ્તારિત વાત કરો, કઈક સુંદર વાત કરો, સારી રીતે સમજાવો કે આપ શું કહેવા માંગો છો. ત્યારે તે કહે છે કે સર્વ રીતે આ જગતની અંદર જે કઈ લોકો જન્મે છે એ રાગ અને દેશ તરફ દોરાય છે. મનુષ્ય જ્યારે માની પેટમાં હોય ત્યારે તે મલય નામના નર્કની અંદર હોય છે. મલય નામનો જે 28 નર્ક કીધા છે, 28 નર્કની અંદર માના પેટનો ગર્ભ મલય નામનો નર્ક છે. અહીંયા મળ અને મૂત્ર વચારે રહી અનેક પ્રકારનો ગંદકીમાં રહી અને ખૂબ જ ઉથવો લટકી અને આ જીવાત્મા સર્વત્ર રીતે ઈશ્વરને યાદ કરે છે અને કહે છે કે મને બહાર કાઢો. હે ઈશ્વર, હું તમને ક્યારેય નહીં ભૂલી. હે ભગવાન, હે ભગવતી, તમારી કૃપા પાત્ર બનાવો. વારંવાર જ્યારે આવી વિનંતી થાય છે ત્યારે ત્યાં મલય નામના નર્કમાંથી માની યોનિના માધ્યમથી આ પૃથ્વી ઉપર પ્રવેશ કરે છે, પૃથ્વી ઉપર જન્મ લે છે. પરંતુ જન્મતા વેતા તે રાગી બની જાય છે. રાગી એટલે જે પણ એની સમક્ષ આવે છે તેની માયામાં મોહિત થઈ જાય છે. પેલા એની સમક્ષ એની માતા આવે છે, પિતા આવે છે, ભાઈ બહેન આવે છે અને વિદ્યા અભ્યાસમાં જાય છે. ત્યાર પછી વિદ્યા પ્રાપ્ત કરવાથી એને શું પ્રાપ્ત થશે? આ જગતની મોહ માયામાં બંધાઈ જાય છે, લગ્ન તરફ પ્રેરિત થાય છે, સુખોને ભોગવે છે, કામનાઓને તૃપ્ત કરે છે, કામનાઓને તૃપ્ત કરી સંતાનોની પ્રાપ્તિ કરે છે અને સંતાનોની પ્રાપ્તિ કર્યા પછી પણ હજી આ મનુષ્ય દેહનો, આ રાગી મનુષ્યનો સર્વત્ર સંતોષ થતો નથી, તૃપ્ત થતો નથી. ત્યારે આ મનુષ્ય હજી પણ મારા સંતાનના ઘરે સંતાનોની પ્રાપ્તિ થઈ જાય, તે સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે રાગી છે. મહારાગી એટલે શું? તો કે મહારાગી એટલે જ્યારે પોતાના લગ્ન થઈ ગયા પછી સંતાન માટે સારું કમાવું છે, વધારે કમાવું છે, ધન્ય સંપત્તિ એકઠી કરવી છે, એટલા ગાડી બંગલા એકઠા કરવા છે. ઘણા લોકો એવું વિચારે કે મારી 7 પેઢી સુધી વાંધો ન આવવો જોઈએ. તો જે 7 પેઢીનો ભેગું કરવાનો વિચાર કરે છે એ બધા મહારાગી છે. એટલે જો મહારાગી બની અને મનુષ્ય દેહને પ્રાપ્ત કરે અને મનુષ્ય દેહનો તે સદુપયોગ ન કરી શકે, તે સર્વત્ર રાગી અને મહારાગી છે. વૈરાગી કોણ છે? જ્યારે દ્વારપાલો પૂછે છે કે વૈરાગી કોણ છે, તો કે જન્મ લઈ લે છે પરંતુ ના બાળપણની અંદર જેવા વૈરાગી કોક ઉત્પન્ન થયા છે. આપણે જોઈએ કે નાનપણથી જ ઘણા બધા એવા સંતો કે 7 વર્ષની ઉંમર, 5 વર્ષની ઉંમરે જ્યારે એને એક વખત એવું કહેવામાં આવે કે આવી રીતે ભગવાનની પ્રાપ્તિ થાય, આવી રીતે ભગવતીની પ્રાપ્તિ થાય, ક્યાંકથી સાંભળી લઈ અને શ્રવણ કરી લઈ અને ક્યાંક જોઈ લઈ તો તરત જ તે તપસ્યા તરફ દોડી જાય છે. ભગવાન અને ભગવતીને પ્રાપ્ત કરવા માટે જે મનની અંદર માત્ર વિચાર કરે છે એમાં પણ વૈરાગીના ગુણ છે. પરંતુ એ વૈરાગને પ્રાપ્ત કરવા માટે તપસ્યા તરફ દોડાય છે એ મધ્યસ્થ વૈરાગી છે. પરંતુ મહાવૈરાગી કોણ છે? તો કે મહાવૈરાગી છે કે સંસારમાં રહેવા છતાં પણ એને સંસારનો કોઈ મોહ રહેતો નથી. અહીંયા જે આપણે જનક રાજાની વાત કરવાના છે એ મહાવૈરાગી છે. સુખદેવને પહેલેથી જ મેં કીધું ને, દેવી ભાગવત એક કેપ્સ્યુલ છે એને ગળવી પડશે. 4 કટકા કરીને દવાની ગોળીની જેમ નહીં ખવાય.
એટલે આ મુદ્દો પેલાથી આવી ગયો. સુખદેવ અને દ્વારપાલના ચર્ચાની અંદર જ આ મુદ્દો આવી ગયો કે જનક રાજા મહાવૈરાગી હતા, સંસારમાં રહેતા હતા, પરંતુ એને સંસાર પ્રત્યેનો મોહ હતો. આથી કરી અને સર્વત્ર જગત સૃષ્ટિની વાત કરે છે કે સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે. અને મહાવૈરાગી જે જન્મી જાય છે, મહાવૈરાગ જેને કોઈ પણ કરોડોની સંપત્તિ હોય, લાખોના બંગલા હોય, અબજો રૂપિયાના ખેતરો હોય, લક્ઝરીસ ચીજો સાથે રહેતો હોય, પુત્ર હોય, પત્ની પણ હોય, સંતાનો પણ હોય, માતા પિતા પણ હોય, છતાંય કર્મ કરવા માટે તત્પર રહેતો હોય, એ મહાવૈરાગી છે. દ્વારપાલ સમજી જાય છે કે જગતનું કલ્યાણ કરવા વાળા કોઈ ભૂદેવ લાગે છે. પગમાં પડી જાય છે, ક્ષમા કરો ભૂદેવ, અમારું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપો. આપનું જનકપુરીની અંદર સ્વાગત છે, મિથિલા નગરીની અંદર સ્વાગત છે. આમ કહી અને દ્વારપાલ તેને આગળ વધવાનો કહે છે કે આપ જઈ શકો છો. સુખદેવ ત્યાંથી નીકળે છે. જનકપુરીની અંદર, મિથિલા નગરીની અંદર મંત્રીને ખબર પડે છે કે વ્યાસજીના સુપુત્ર સુખદેવજી મહારાજ આવી રહ્યા છે. ત્યારે એનું સ્વાગતની તૈયારી થાય છે. સુસ્વાગત માટે સર્વ લોકો ઢોલ નગારા શેરણાઈ લઈને જાય છે અને રથ લઈને જાય છે. કોઈ વિશિષ્ટ વ્યક્તિઓ તમારે ત્યાં આવતા હોય તો એનું રથ ની અંદર આખું આપણે તો નાનું હતું એટલે પોથી યાત્રા આપણે અહીંથી કાઢી. બાકી ઘણી બધીમાં કોઈ જગ્યાએ બળદ ઉપર ગાડાની અંદર અત્યારે પાછું આવ્યું. હવે પછીની કથામાં એ આવશે કે જે જૂનું હતું એ હોનું થયું. બાકી રથ શણગારેલા હોય ઘોડાની ઉપર વ્યાસ ને બિરાજમાન કરી અને શોભાયાત્રા કઢાવવામાં આવે છે. પોતીની શોભાયાત્રા નીકળે. ત્યાં જે શોભાયાત્રા નીકળે એવી જ રીતે કોઈ મહેમાન આવતા હોય તો આપણે ઢોલ નગારા શેરણાઈ સાથે, શેરણાના સુર સાથે આપણે યમયોગની વાત કરી ને કે 3 દરવાજેથી કોઈ આવે તો યમરાજા કહે છે કે જાઓ ઢોલ શેરણાઈ નગારા લઈને એનું સ્વાગત કરો, કારણ કે આ પૃથ્વી ઉપર સત્કર્મ કરીને આવી રહ્યો છે. એટલે અહીંયા મંત્રીને ખબર પડે છે કે સુખદેવ આવ્યા છે. ઢોલ નગારા શેરણાઈ લઈ, પુષ્પમાળા લઈ એનું સ્વાગત કરવા માટે જાય છે. પ્રાત્યક્ષામ કરે છે, પેલા એના પગ ધોવે છે, આરતી કરે છે, રથમાં બિરાજમાન કરે છે. ભૂદેવના ચરણો ધોઈ સર્વ વાજતે ગાજતે સુખદેવને પોતાના મહેલ તરફથી આવે છે. અહીંયા જનક રાજાને તો હજી ખબર એ નહોતી કે સુખદેવ આવ્યા છે, પરંતુ ત્યારે આવા સમયને વિશે એટલે ક્યાં ઉતારો આપવામાં આવે છે તો જ્યાં મલિકાઓ વર્તતે, મલિકાઓ સુંદર સ્ત્રીઓ હતી સેવાની અંદર, એવી જગ્યા ઉપર એને ઉતારો આપવામાં આવે છે. અને ઉતારો આપી અને સર્વ સ્ત્રીઓને એની સેવામાં મૂકી દેવામાં આવે છે. સુંદર સુંદર સ્ત્રીઓ, પસરા જેવી સ્ત્રીઓ. સુખદેવજી વિચાર કરે છે કે જે કાર્ય માટે જે શંકા ગઈ કે સ્ત્રીને મોહમાં મારે નથી મોહિત થવું, એ સ્ત્રીઓને જ મારી સામે રજૂ કરી દેવામાં આવી. એટલે સુખદેવજી પોતાના હાથની અંદર ત્રિપાખ્ય ડાભ રાખે છે, ગર્ભ રાખે છે. દર્ભ પવિત્રતા તરફ લઈ જાય છે તમને. અને દર્ભ રાખી સંધ્યા કરે છે, ત્રિકાળ સંધ્યા કરે છે. સંધ્યા કરવાથી તો કે તમારું મન ક્યારેય વિચલિત થતું નથી. અને દર્ભ ખૂબ જ પવિત્ર ગણાય. એટલા જ માટે આપણે કોઈ ગ્રહણ થાય, તમે કલ્પના તો કરો. આપણે હમણાં ચંદ્ર ગ્રહણ ગયું, જોકે સૂર્ય ગ્રહણ આપણે હતું જ નહીં. એટલે ચંદ્ર ગ્રહણ ગયું ત્યારે લોકો શું કરે, પોતાની જે ખાવા પીવાની વસ્તુ હોય, દૂધ હોય, છાશ હોય અથવા અન્ય વસ્તુ હોય, તેની પર દર્ભ મૂકી દે છે. અને જો ઘણા લોકો માનતા ન હોય તો હું અહીંથી ચેલેન્જ આપું છું કે માની લેજો, એક જ સમયે દોહેલું દૂધ, બીજું કાંઈ નહીં, જે તમારા ઘરમાં ઉપલબ્ધ છે અત્યારે દોહેલું દૂધ, ચંદ્રગ્રહણ સૂર્ય ગ્રહણ હોય ત્યારે એ દૂધને તમારા ઘરની અંદર કોઈ જગ્યાએ ખુલ્લી જગ્યા મૂકી દેવાનું. એ દૂધમાં એકમાં દર્ભની ગટકી રાખી દેવાની, એકને એમ રાખવાનું. ગ્રહણ પૂરું થઈ જાય પછી દૂધને તમારે માપવાનું, દૂધને જોવાનું અને દૂધને ગ્રહણ કરવાનું, એટલે કે પીવાનું, ખાવાનું જે કરવાય. જેમાં ગર્ભને વહી દૂધ બગડી ગયું હશે, વાસમાં મારી ગયું હશે, ગ્રહણનો આ પ્રભાવ છે એવું નહીં. ગર્ભનો આ પ્રભાવ છે કે એક મહિનો જે ગ્રહણ થયું એનાથી રોક્યું.
એટલા જ માટે આપણી બધી ચીજ વસ્તુની અંદર આપણે દર્ભ પધરાવી દઈએ છીએ. દર્ભ અપવિત્રતાને સ્પર્શ જ થવા નથી દેતો. અને ભગવાન વિષ્ણુ કહે છે કે આ જગતની અંદર આપણે જેને સોનું માનીએ છીએ એ સોનું નથી. આપણે હિમાદી કર્મની અંદર કીધું કે દર્ભસ્ય, જે દર્ભ છે, સુવર્ણ નામ દર્ભસ્ય, સોનાનું નામ દર્ભ કોને કીધું? તો કે સ્વયં શ્રી હરિ. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે આ પૃથ્વી પર કોઈ સોનું હોય તો એ દર્ભ છે. એટલે દર્ભ અપવિત્રતા આવવા નથી દેતું. આથી કરીને દર્ભ હાથમાં રાખી અને સંધ્યા કરે છે. ઘણા બધા નોકર ચાકરો તેના પાદ્યપક્ષા ભક્ત બાવાનું કહે છે તો કે ના, એવું નથી કરવું. તમે જનક રાજાને સમાચાર આપો કે વ્યાસપુત્ર સુખદેવજી આવ્યા છે. જનક રાજાને સમાચાર આપવામાં આવે છે. જનક રાજા દોડતા દોડતા આવે છે. ઓહો, મારા ગુરુવરના સંતાન, મારા ગુરુભાઈ કહેવાય. અને ગુરુભાઈ પ્રત્યે ખૂબ જ મોટું માન હોવું જોઈએ, ખૂબ જ આદર હોવો જોઈએ. ખૂબ જ એમાંય જો તમારાથી મોટા હોય તો તેની કલ્પના જ ન કરી શકાય. તમારી એ ગમે એટલા પદે તમે પહોંચી ગયા હોય, પરંતુ જો તમારાથી મોટા ગુરુભાઈ હોય, જેની પાસેથી તમે કંઈ પ્રાપ્ત કર્યું છે, અથવા જેની સાથે તમે રહ્યા ને જેના થકી તમને કંઈક પ્રાપ્ત થયું છે, એવા કોઈ વ્યક્તિ તમારા હોય તો એનો ખૂબ જ આદર સંસ્કાર કરવો જોઈએ. મારા એક ગુરુભાઈ, નાના ગુરુભાઈ છે, ખૂબ જ મોટા વેદોના શ્રેષ્ઠ વક્તા તરીકે છે, પરંતુ એટલો આદર સંસ્કાર કરે છે કે જેની કલ્પના પણ તમે ન કરી શકો. અમે એવું વિચારીએ કે મારી એવડી લાયકાત છે, પરંતુ ના, એને એમ થાય છે કે મારા મોટા ગુરુભાઈ છે. એટલે જે ગુરુભાઈ થાય, આથી કરી મારા ગુરુના સંતાન આવ્યા છે, ગુરુ સમાન ગણાય, દોડીને તરત જ આવે છે. જનક રાજા પણ એના પ્રાધ્યક્ષાયમ કરે છે, મન કરે છે અને કહે છે કે અહો ભાગ્ય મારા, કે હે સુખદેવજી, આજ રોજ તમે મારે ત્યાં વધારેલા છે. મારા સાત્ય ભાગ્ય છે, મારા સારા કર્મો છે, જેને કારણે મારા ગુરુના પુત્ર મારા આંગણે અતિથિ તરીકે પહોંચી ગયા છે. કારણ કે અહીંયા જનક રાજાને તો ખબર જ નહોતી કે સુખદેવ આવે છે. એટલે અહીંયા જનક રાજા સર્વત્ર રીતે તેમની પૂજા કરે છે અને કહે છે કેમ કારણ આગચ્છત, ક્યાં કારણો અનુસાર આવ્યા છે. સુખદેવજી કહે છે કે મારા પિતાશ્રીએ મને લગ્ન કરવાનો આગ્રહ કર્યો અને જ્યારે મેં લગ્ન કરવાની ના પાડી અને સંસાર, આખું જગત સર્વત્ર મોહ માયાથી બંધાયેલું છે, પરંતુ મોહ અને માયા બંધાય ત્યારે કે લગ્ન કરીએ ત્યારે. એક સ્ત્રીની જાળમાં તમે આવી જાઓ, એ સ્ત્રીની જાળમાં આવ્યા પછી તમે એમાં મોહિત થઈ જાઓ છો અને મોહિત થઈ ગયા પછી સંસારમાં સંતાનોની પ્રાપ્તિમાં વ્યા જાઓ છો અને એમાંથી તમે ક્યારે મુક્ત જ નથી થઈ શકતા. આથી કરી અને મારી આસક્તિ ક્યાંય ન લાગી જાય. હું તો પ્રભુને પ્રાપ્ત કરવા માટે જન્મો છું અને એ પણ વળી અયોની જન્મ છું. કારણ કે સુખદેવ તો અગ્નિમંથનથી જન્મ થયો હતો. આથી મારે શા માટે આ બંધનમાં બંધાવવું જોઈએ? આવા પ્રશ્નો જ્યારે મારા પિતાજીને કર્યા ત્યારે એને મને દેવી ભાગવત ભણાવી, પરંતુ હું તૃપ્ત ન થયો. ત્યારે મારા પિતાશ્રીએ મને એવું કીધું કે જનક છે, વૈદય છે અને જગત આખું એને વૈદય તરીકે ઓળખે છે, જેને દેહ જ નથી, દેહથી મુક્ત છે. ભાગ્યમસ્તુ શીર્ષા આપણે છે, આપણી દરેક ઇન્દ્રિયો છે, દરેક ઇન્દ્રિયોથી મુક્ત છે એવું કહેવામાં આવે છે. ત્યારે એ કહે છે કે એવું થોડુંક હોય, કોઈ મનુષ્ય જીવે છે જે રાજા છે, જે રાજ્યનું પાલન કરે છે, વળી જે વિજય પ્રાપ્ત કરેલો છે, જેને ત્યાં સંતાન પણ છે, અને એ વૈદય હોઈ શકે? આથી કરી અને મારા મનની અંદર શંકા ઉદ્ભવે છે અને હું તમને જોવા માટે જ આવ્યો છું, જાણવા માટે આવ્યો છું કે હે મહારાજ, તમે વૈદય કઈ રીતે હોઈ શકો? ત્યારે જનક રાજા કહે છે કે હે સુખદેવજી, અત્યારે રાત્રિ થઈ ગઈ છે, પેલા ભોજન ગ્રહણ કરો, પેલા અમને તમારી સેવાનો અવસર આપો. પ્રાતઃકાલે ઉઠી ને તમારા દરેક પ્રશ્નનો હું જવાબ આપીશ. આથી કરી તમે ભોજન કરી અને શયન કક્ષની અંદર બિરાજમાન થાઓ એવો મારો આગ્રહ છે.
તમે જે પ્રશ્ન મનની અંદર લાગ્યા છો દરેક પ્રશ્નનો જવાબ આપીશ. ને સવારે પ્રાતકાળની વિશે હું પોતે જ આપની સેવામાં ઉપસ્થિત થઈ જઈશ. ત્યારે સર્વત્ર રીતે જનક મહારાજ જ્યારે અવકાય છે ત્યારે સુખદેવજી તેને નમન કરે છે અને જનક મહારાજ તેમની પાસેથી રજા લઈ વિદાય થાય છે. સુખદેવજી મહારાજ માટે સુંદર એવા બંગલાની અંદર એનો શયન કક્ષ બનાવવામાં આવે છે, પુષ્પો વગેરે રાખવામાં આવે છે. આખો જે મહેલ હતો સુશોભિત કરી દેવામાં આવે છે જેથી કરી અને એની પર નેગેટિવ ઉર્જાનો કોઈ પણ પ્રભાવ ન થાય. આથી કરી અને સુખદેવજી જ્યારે ભોજન કરી અને શયન કક્ષની અંદર જાય છે ત્યારે બંને અંદર વિચાર કરે છે. ત્યાં સુખદેવજી કઈ વિચારે છે કે આ રાજા જનક મારો પરિવાર અને પેલી કદાચ કથા એવી છે એમાં એટલે દૂર પેલી કથા એવી છે કે જેમાં નાનામાં નાનું બાળકથી લઈને મારા ભાઈ સુધીનું ઘરે તાળું જ બાંધીને આવ્યા લાગો. એટલે આખું ઘર નરોત્તમ બાપા પેલી કથા. બાકી ગામમાં પણ એટલી કથાઓ થઈ મારી. મારા ગામની અંદર પણ મારી 8 કથાઓ થઈ અને હમણાં 2 વધી. એટલે એટલી કથામાં એવું ક્યારેય નથી બન્યું કે આખો ઘર ત્યાં હાજર હોય. અન્ય ગામમાં પણ કથાઓ થઈ તો કદાચ ક્યારેક એકાદ દિવસ પત્ની આવે, ભાઈ આવે કે બીજા કોઈ આવે, પરંતુ આખો પરિવાર ક્યાંય ઉપસ્થિત થયો એવું આપેલું છે. એટલે વિષ્ણુ પ્રસાદ અને રુદ્ર, જે રુદ્રની વાત આપણે વચમાં લીધી હતી કે 5 વર્ષની ઉંમરથી જ લઈ અને હોમ આદિ કર્મ કઈ રીતે કરવા એને મોઢે થઈ ગયું. એમ નામ તમારું આ જે પૂજાપોન આપણે ગોઠવ્યો એમ નામ એ પોતે એકલો ગોઠવી દે. કયો યજ્ઞ કરવાનો છે પપ્પા? એટલે આપણે કહીએ કે આ કરવાનું છે એટલે ગોઠવી દે એકલો. તોફાની પણ નામ જેવા ગુણ એવા છે. આવ્યો છે ને? આવ્યો છે કે? હા હા, એના જેવા ગામમાં કોઈ તોફાન નથી કર્યા. એટલે માઈ એવા તોફાન કરતો 5 વર્ષનો હતો ત્યારે કે શેરીમાં ઉભો હોય તો સામેથી બાજુ આમ જોઈ જાય ને તો 4-5 બેનો નીકળતી હતી ને સામેથી નીકળવાનો હિંમત ન કરતી. ગમે એ હાથમાં આવે એ ગમે એમ કરી નાખે. અને એટલું જ નહીં પણ આ કોરોના કાળમાં 3.5 લાખ રૂપિયાનો મોબાઈલ ટીવી ફોન નાખ્યા, તોડી નાખ્યા. એક મોબાઈલ હાથમાં લઈને બેઠો હતો કોરોના કાળમાં, સામે એલઈડી હતું અને મને પૂછ્યું પપ્પા થોડું 1-2 શબ્દો ખાતો ખાતો બોલે, સમજાય ને? ચાની જગ્યાએ ત બોલી જાય એટલે ન સમજાય. હું તો આમ સોફા પર સૂતો તો મોબાઈલ હાથમાં રાખીને પપ્પા તો મોબાઈલમાં હાથમાં એટલે એલઈડી માં માલ્યું તો મોબાઈલ તૂટે તે એલઈડી તૂટે. હું કહું હો તે મોબાઈલ તૂટે એલઈડી તૂટે. હું કહું હો તે મારી દીધો. શિવાની કે પપ્પા એમ જ કહેતો તો મોબાઈલ એલઈડી મારું, મોબાઈલ તૂટે કે એલઈડી તૂટે? એલઈડી તોડી નાખી. હું દાંત કાઢતો હતો. શિવાની કીધા એટલે ખરેખર નરોત્તમ બાપા તમારું કલ્યાણ થાય, તમારા પરિવારનું કલ્યાણ થાય. મારા પરિવારનું, આખા પરિવારનું જે આગમન છે. સુખદેવજી વિચાર કરે છે કે ભગવાન આ કઈ રીતે દેહ મુક્ત? કારણ કે મેં જયારે અહીંયા પ્રવેશ કર્યો ત્યારે જયારે પ્રવેશ કરે છે ત્યારે બધું આપણે જોઈએ ને. અમે પણ કાલે દર્શન કરવાને ગયા. દિન કેવું છે, કેવા મકાનો છે એ જોતા જોતા નીકળે છે, કેવી વનરાઈઓ છે, કેવા જંગલો છે એ જોતા જોતા નીકળે છે. તો ત્યાં પણ 3-3, 5-5 માળના બંગલાઓ હતા. કોઈક 2 માળના બંગલા, કોઈક 3 માળના બંગલા, સોના મહોર હીરા મોતીના આખું શહેર. આખા શહેરમાં ભવ્યથી ભવ્ય દુકાનો, ભવ્યથી ભવ્ય રસ્તાઓ, સુવિધાઓ આ જોઈ અને કહે છે કે આની પ્રજાને એટલી બધું જેને આપ્યું છે એ રાજા કઈ રીતે મુક્ત હોઈ શકે? કારણ કે રાજાને ખબર પડે કે આ જગ્યાએ આ વસ્તુ ઘટે છે તો જ પૂરી કરી હોય ને. એટલે રાજાના મનની અંદર એ વાત તો મોતો થયો હોય ને, પેલા રાજાએ પ્રાપ્ત કરવાનો વિચાર ઈરાદો કર્યો હોય ને. તમે કલ્પના કરો જી કે તમારા કોર્પોરેટર ને ત્યાં નગર પાણી ન આવતું હોય, તમારે આવે? તમારા કોર્પોરેટર પાસે જો સુવિધા ન હોય, તમારા ધારાસભ્ય પાસે સુવિધા ન હોય, એ સુવિધા તમે એની પાસે કઈ રીતે માંગવા જઈ શકો?
અને એનું જ્ઞાન જ ન હોય તો એ તમને કઈ રીતે આપી શકે? એટલે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો પેલા એને સ્વયં અનુભૂતિ કરી હોય ને. આવા વિચારોમાં બની જાય છે, વિચારો કરવા માંડે છે, તથ્ય તર્ક કે કઈ રીતે આનું માનું કે આ દેહ મુક્ત છે. ત્યારે પ્રાતકાળ થાય છે. પ્રાતકાળની અંદર જે અપ્સરા જેવી સેવિકાઓ હતી તે પણ એની સેવા કરવા લાગે છે, સંધ્યાનું જલપાન મગાવે છે, સંધ્યા કરે છે, દેવોને સ્મરણ કરે છે. એવા જ સમયમાં તરત જ ત્યાં વ્યાસજીના પુત્ર ગુરુભાઈને મળવા માટે તે જનક રાજા આવી જાય છે. અને જનક રાજા તેમને નમન કરીને પ્રશ્ન કરે છે કે હે સુખદેવી મહારાજ, હવે કરો, આપના મનની અંદર કેવા સંદેહ થાય છે? અને જનક રાજાને તે ફરીથી કહે છે કે હે મહારાજ, મારે તો આટલી જ અપેક્ષા છે, એક જ સવાલ લઈને આવ્યો છું કે તમે આ રાજ્યનું પાલન કરો છો, આ રાજ્યના રાજા છો, આ પ્રજા આખી તમારી ઉપર નિર્ભર છે, તમારે ત્યાં પત્ની પણ છે, તમારે ત્યાં સંતાન પણ છે, પરંતુ હે મહારાજ, મારા પિતાશ્રી એમ કહેતા હતા કે તમે વૈદેહી છો, અને જગતની અંદર મેં જોયું બધા તમને વૈદેહી રાજ તરીકે ઓળખે છે, જે દેહોથી મુક્ત છે, એવા વૈદેહી રાજ તમને કઈ રીતે કરવામાં આવે છે? ત્યારે અહીં જ્ઞાનની વાત આવે છે. मुझे है काम ईश्वर से जगत रूप है तो रूप कुटुंब परिवार सुखदारा मान धन लाज लोकन की मान धन लाज लोकन की कुटुंब परिवार सुखदारा मान धन लाज लोकन की लाज लोकन के हरि भजन करने में अगर हरि भजन करने में अगर छूटे तो छूटने मुझे है काम ईश्वर से जगत है तो रूप। जनक राजा कहे छे कि मुझे तो काम है ईश्वर से, जगत रूठे तो भले रूठे, મને જગત મારા માટે જગત કાંઈ નથી, કુટુંબ પરિવાર બધુંય છે, તમે જે શબ્દ બોલો છો તે પ્રમાણે, પરંતુ હું તો માત્ર ને માત્ર ઈશ્વરની નજીક રહેવાનો પ્રયાસ કરું છું, હું તો માત્ર ને માત્ર પ્રભુ ભક્તિને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરું છું, હું તો માત્ર ભગવતીને ગુણગાન ગાઉં છું, આથી કરી અને હું સદા ઉપવાસી છું. એટલે ઉપવાસી હોવાના કારણે લોકો મને વૈદેહ કહે છે. बैठे संतन की संग में करूं कल्याण में अपना करूं कल्याण में अपना बैठे संतन की संगत में करूं कल्याण में अपना करो कल्याण में अपना लोगो दुनिया में भोगो लोगो दुनिया में भोगो मौज लूटे तो लूटे अरे सब काम ईश्वर से जगत रूप जगत रूप है तो रूठ रे अरे सब कार भगतन के दयालु हो तो ऐसा हो. આ જગતની અંદર અનેક લોકો જન્મે છે, દરેકના મન અલગ અલગ હોય છે, દરેકના મનને હું ન સમજી શકું, અને વળી પાછું એમ પણ કહે છે કે એના મનને મારે શા માટે એને સમજવું, મારે એના મનને શા માટે જાણવું,
લોકોના મનને જાણવાથી મારે કોઈ વાત નથી, પણ હું કોને જાણવા ઈચ્છા રાખું છું તો કે માત્ર ભગવતીને ભગવાનને જાણવા ઈચ્છા રાખું છું. લોકો ગમે તે કહે, એ લોકોની વાત ઉપર જ્યારે હું દ્રષ્ટિ જ નથી રાખતો એટલે લોકો મને વૈદ્ય કહે છે. प्रभु के ध्यान करने की लगी दिल में लगन, मेरी लगी दिल में लगन। ऐ प्रभु की प्रभु के ध्यान करने की लगी दिल मेरी लगन, मेरी लगी दिल में लगन। मेरी प्रीति संसार विषयों से, प्रीति संसार विषयों से अधर टूटे तो टूट मुझे काम ईश्वर से जगत रूप है तो रूठ है, जगत रूप है तो रूठ है। ધર્મરાજા કહે છે કે પ્રેમ કરવા માટે તો આખું જગત છે. આપણે ગઈકાલે વાત કરી કે પક્ષીઓ સાથે પણ પ્રેમ થઈ જાય, પ્રાણીઓ સાથે પણ પ્રેમ થઈ જાય, વનરાઈઓ સાથે પણ પ્રેમ થઈ જાય, મનુષ્ય સાથે પણ પ્રેમ થઈ જાય. પરંતુ મારો જન્મ કેને પ્રેમ કરવા માટે થયો છે? તો મારો જન્મ તો મારા શ્રી હરિને પ્રેમ કરવા માટે થયો છે. મારો જન્મ તો ભગવતીને પ્રેમ કરવા માટે થયો છે. આથી હું ભગવતીના પ્રેમને પ્રાપ્ત કરવા માટે હંમેશા માટે તત્પર રહું છું. આથી કરી જગત મને વૈદ્ય કહે છે. तारी सिर पाप की मटकी मेरे गुरुदेव ने फटकी, मेरे गुरुदेव ने फटकी। ऐ तारी सिर पाप की मटकी मेरे गुरु देव ने फटकी, मेरे गुरु देव ने फटकी। वो ब्रह्मा नंद ने पटकी, वो ब्रह्मा नंद ने पटकी। अगर फूटे तो फूट मुझे है काम ईश्वर से जगत रूप है तो रूठ है, जगत रूठ है तो रूठ है। अरे सब काम ईश्वर से दयालु हो तो ऐसा हो, दयालु हो तो ऐसा हो। ધર્મરાજા કહે છે આ ભગવતીને પ્રાપ્ત કરવા, વિષ્ણુને કઈ રીતે પ્રાપ્ત કરવા, ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરવા, આ સર્વ સંસારની માયા થી મુક્ત કઈ રીતે કરવું, એ તો મને મારા ગુરુએ શીખવાડ્યું છે. જેને તમને જન્મ આપ્યો છે સાક્ષાત. એટલે જ કહે છે આપણામાં કહેવત છે ને, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જેને સાચો ગુરુ મળી જાય છે એ ભવતાપ ઉપાત કરી જાય છે. અને હે સુખદેવજી મહારાજ, તમે જેના ગુરુના હું વખાણ કરું છું, જે ગુરુએ મને અજ્ઞાન આવડું મોટું જ્ઞાન આપી દીધું, એ ગુરુના કહેવા અનુસાર અત્યારે સર્વ લોકો મને જાણે છે. અને એ ગુરુના સંતાન હોવા છતાં પણ તમે ગુરુને ન જાણી શક્યા. આથી કરી અને લોકો મને અત્યારે મેં વ્યાસજીના આજ્ઞાનું પાલન કર્યું છે. વ્યાસજીએ કીધું એ પ્રમાણે કર્મ કરું છું, એટલે લોકો મને વૈદ્ય તરીકે ઓળખે છે. प्रभु के ध्यान करने की लगी दिल में लगन, ऐसी लगी दिल में लगन। प्रभु